મહેસાણા જિલ્લાના વિસનગરના વતની એવા પટેલ દશરથભાઈ અને તેમના પત્ની પટેલ ડાહીગૌરીબેન પણ પોતાનો જીવ ગુમાવ્યો હતો। આજે આ ગોઝારી ઘટનાને 1 વર્ષ વીતી ગયું હોવા છતાં કાળનો એક ક્રૂર આઘાત આ પરિવાર માટે આજે પણ એટલો જ તાજો છે। દુર્ઘટનાની પ્રથમ વર્ષી પર મૃતક દશરથભાઈના દીકરાએ મીડિયા સમક્ષ ભારે હૈયા પોતાના દિલની વેદના ઠાલવી હતી। તેમણે રડમસ અવાજે જણાવ્યું કે આજે 1 વર્ષ થઈ ગયું હોવા છતાં હજુ એ માન્યમાં નથી આવતું કે મમ્મી પપ્પા આપણી વચ્ચે નથી રહ્યા। આ એવી ખોટ છે કે જે જિંદગીભર ક્યારેય પૂરી શકાશે નહીં। ઘરના નાના બાળકોને દાદા દાદી સાથે રમવાની બહુ આદત હતી, જેઓ આજે પણ તેમને યાદ કરે છે। આખો પરિવાર આજે પણ આ આઘાતમાંથી બહાર આવી શક્યો નથી અને આ કાળી રાત જેવી ઘટનાને તેઓ ક્યારેય ભૂલી શકશે નહીં। મોકલવાની અત્યારે ઉત્સાહ તો મૂક્યા બી એમાં ઘરે અમને એમ હતું મેં ત્યાં તૈયાર હતા કે એમને પ્લેન ક્યારે લેન્ડ થાય અને લઈને આવી, અને આજે હવે 1 વર્ષ થઈ ગયું, દિવસ નીકળી ગયા પણ એવું એક દિવસ જાણે છે ને સદીઓ બરાબર ને એવી રીતે લાગે છે। અત્યારે હાલ ઠીક છે, માણસ ગતા રહ્યા, ઇન્સિડન્સ હતો, બની ગયું, થવાકારક હતું, થઈ ગયું, એક ખોટ છે અંદર મનમાં ને ઘરમાં, નાના છોકરાઓના એમની યાદોમાં કે એમને તો રોજ રમવાની આદત હતી દાદા દાદીઓ, એ જગ્યા પૂરાશે કે નહીં પૂરાય એનો કોઈ સવાલ જ નથી, એનો કોઈ જવાબ જીવનના છેલ્લા શ્વાસ સુધી રહે છે। કારણ કે કેવું છે કે મા બાપ અમારી માટે એ વસ્તુ હતા કે કદાચ 100 વર્ષ બી ગયા હોત તો અમારી માટે એ 100 વર્ષે પણ અમે એમ જ કહીએ કે હજુ એમની માટેનું બધું બાકી રહી ગયું છે, કરી નથી શક્યા। આ છે કે એમને જે સિચ્યુએશનમાં અમને મોટા કર્યા હતા અને અમને જે એજ્યુકેશન પ્રોવાઈડ કર્યું કે જે લાઈફ સેટલમેન્ટમાં મદદ કરી, એ સેવા કરવાનો મોકો અધૂરો રહી ગયો છે।